હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રકરણ 6 ત્રિકોણ શીખીશું. આ પ્રકરણમાંથી 6 ગુણનું પૂછાય છે. તેમાં 4 ગુણનો એક પ્રમેય અને 2 ગુણનો એક દાખલો સામાન્ય રીતે પૂછાય છે. મિત્રો, આપણે ધોરણ 9માં શીખ્યા કે જે બે આકૃતિઓના આકાર અને માપ સમાન હોય તે આકૃતિઓ એકરૂપ આકૃતિઓ કહેવાય. દાખલા તરીકે બે સમાન ત્રિજ્યાવાળા વર્તુળો એકરૂપ છે તેમ કહેવાય. બે સમાન બાજુવાળા ચોરસ હંમેશા એકરૂપ હોય તેમ આપણે કહી શકીએ. જરૂરી નથી કે વર્તુળ અને ચોરસ માટે જ આવું કહી શકાય. આવી કોઈ પણ આકૃતિ પણ એકરૂપ હોય બીજી કોઈ હોઈ શકે, અને બે પદાર્થો કે વસ્તુઓ પણ એકરૂપ હોઈ શકે. બે એકદમ સરસ સરખી દેખાતી ઢીંગલીઓ કે જેના આકાર દેખાવ ને માપ સરખા છે તો તે એકરૂપ છે એમ કહેવાય. આજે આપણે આ પ્રકરણમાં સમરૂપ આકૃતિઓ વિશે શીખીશું ને આપણે આ પ્રકરણમાં જે ત્રિકોણોની વાત કરવાના છીએ તે સમરૂપ ત્રિકોણોની વાત કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે સમજીએ કે કોઈ બે આકૃતિઓ સમરૂપ ક્યારે કહેવાય. તો જે બે આકૃતિઓના આકાર સમાન હોય તે બે આકૃતિઓ સમરૂપ આકૃતિઓ કહેવાય. તેના માપ જુદા જુદા હોઈ શકે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે જુદી જુદી ત્રિજ્યાવાળા વર્તુળો છે, સમરૂપ વર્તુળો છે. બે જુદી જુદી બાજુઓવાળા ચોરસ સમરૂપ ચોરસ થશે. આકૃતિમાં મેં અંદર દોર્યું છે, એવું જરૂરી નથી કે એક વર્તુળની અંદર જ બીજું દોરવું, બાજુમાં પણ બે દોરી શકાય. તો જે બે આકૃતિઓના આકાર સરખા છે, માપ જુદા હોઈ શકે. ઓફકોર્સ 3 આકૃતિઓ આમાં આપણે જે ચર્ચા કરવાની છે, વર્તુળ, ચોરસ અને સમબાજુ ત્રિકોણ, તેના માપ કોઈ પણ હોય હંમેશા સમરૂપ જ થશે. પણ બાકી આકૃતિઓ માટે કેટલાક માટે આપણે કન્ડિશન લેવી પડશે, જે આગળ જોઈશું. અને એવું પણ જરૂર નથી કે 3 જ આકૃતિઓ માટે તે સમરૂપ થાય. બીજી પણ નિયમિત ષટકોણ, નિયમિત અષ્ટકોણ, આ બધા જે છે તે પણ હંમેશા સમરૂપ જ થાય તમે કોઈ પણ બે આકૃતિ એની દોરો તો. અહીંયા સરખામણી કરીએ તો આપણે એવું કહી શકીએ કે આકાર સરખો છે પણ માપ જુદા જુદા છે, માટે આ જે વર્તુળો કે ચોરસ દોર્યા તે સમરૂપ છે પરંતુ એકરૂપ નથી. એટલે કે આપણે એવું કહી શકીએ કે બધી જ એકરૂપ આકૃતિઓ છે તે સમરૂપ છે, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. તો હવે સવાલ એ થાય કે શું બે વર્તુળો, બે ચોરસ કે બે સમબાજુ ત્રિકોણો જ હંમેશા સમરૂપ હોય? બાકીની આકૃતિઓ વિશે શું કહી શકાય? તો એવું નથી કે આ સમરૂપતા ફક્ત આના માટે સીમિત છે, એવું નથી. તે અન્ય આકૃતિઓ માટે પણ ચોક્કસ કન્ડિશન સાથે સમરૂપ આકૃતિઓને બનાવી શકે. તો આપણે જોઈએ કે કન્ડિશન શું છે. અહીંયા આપણે બે ચતુષ્કોણ લીધા છે, ચતુષ્કોણ એબીસીડી અને ચતુષ્કોણ પીક્યુઆરએસ. તો અહીં બંને ચતુષ્કોણમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ખૂણાઓ છે, ખૂણો એ બરાબર ખૂણો પી, બંનેના માપ 105 છે. તે જ રીતે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, ખૂણો સી બરાબર ખૂણો આર અને ખૂણો ડી બરાબર ખૂણો એસ છે તેવું આકૃતિ પરથી જોઈ શકાય છે. બીજી એક વસ્તુની આપણે નોંધ લઈએ તો તેની બાજુઓના માપ વિશે. તો બાજુઓનો ગુણોત્તર AB છેદમાં PQ 1.5/3 બરાબર 1/2. તે જ રીતે BC છેદમાં QR 2.5/5 1/2. DC છેદમાં SR બરાબર પણ 1/2 અને AD છેદમાં PS 2.1/4.2 એનાથી બમણી છે, બરાબર 1/2. આપણે જોઈ શકીએ છીએ કે ચતુષ્કોણ ABCD નો ચતુષ્કોણ PQR ના ચોક્કસ ખૂણા સાથે તેના ABCD ના ખૂણા એકરૂપ થાય છે. એટલે એના માટે આપણી પાસે શબ્દ છે અનુરૂપ. તો A નો અનુરૂપ ખૂણો P, B ને અનુરૂપ Q, C ને અનુરૂપ R અને D ને અનુરૂપ S. તે જ રીતે અનુરૂપ બાજુ નો ગુણોત્તર સમાન થાય છે. તો જ્યારે આ બે કન્ડિશન ફૂલફિલ થતી હોય ત્યારે આપણે કહી શકીએ કે આ બંને ચતુષ્કોણો સમરૂપ છે. તો અહીંયા જોઈ શકાય છે માત્ર ખૂણા એકરૂપ છે, બાજુઓ એકરૂપ નથી. જો બાજુઓ પણ એકરૂપ હોય તો બે આકૃતિઓ એકરૂપ આકૃતિઓ થાય, પરંતુ અહીંયા માત્ર ખૂણા એકરૂપ છે, બાજુઓના માપ સમપ્રમાણમાં છે અથવા તો તેનો ગુણોત્તર સમાન છે. તો ત્યારે તે બે આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે તેમ કહેવાય. આપણે લખી લઈએ.
અહીંયા આપણે બે ચતુષ્કોણ લીધા છે. કોઈ પણ બહુકોણ લો. જુઓ ત્રિકોણ પણ બહુકોણ જ કહેવાય, એમાં 3 ખૂણા છે. ચતુષ્કોણ બહુકોણ છે, તેમાં 4 ખૂણા છે. પંચકોણમાં 5 ખૂણા હોય ને 5 બાજુ હોય. જેટલા ખૂણા હોય એટલી જ બાજુઓ હોય. તો આવો કોઈ પણ બહુકોણ તમે 10 બાજુને 10 ખૂણા વાળો લો કે 50 બાજુને 50 ખૂણા વાળો લો, કોઈ પણ બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બધી અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. તમે સમજી ગયા, બાજુઓ સમપ્રમાણમાં મતલબ તેના માપનો ગુણોત્તર સરખો. તો તે બે બહુકોણો સમરૂપ છે તેમ કહેવાય. તો તમે હવે કોઈ પણ બહુકોણ સમરૂપ ક્યારે કહેવાય તે સહેલાઈથી સમજી ગયા છો. તો આપણે આ પ્રકરણમાં આની જ જરૂર છે. આપણે માત્ર ચર્ચા કરવાના છીએ આ પ્રકરણમાં ત્રિકોણની, કે બે ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય, અને તેના આધારિત આપણે ઘણી બધી વસ્તુઓ શીખવાના છીએ. સ્વાધ્યાય 6.1 કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તેમાંની પહેલી ખાલી જગ્યા, બધા વર્તુળો ખાલી જગ્યા છે. એકરૂપ કે સમરૂપ? તો આપણે શીખ્યા કે બધા જ વર્તુળો હંમેશા સમરૂપ હોય. તો આપણે ખાલી જગ્યામાં આવશે સમરૂપ. બીજી ખાલી જગ્યા, બધા ચોરસ ખાલી જગ્યા છે. તો ચોરસ માટે પણ આપણે કહી શકીએ કે બધા જ ચોરસ, કોઈ નાનો હોય કોઈ મોટો હોય તો એકરૂપ તો થાય એવું કહી શકાય નહીં હંમેશા, પણ સમરૂપ તો થાય જ. તો આપણી ખાલી જગ્યામાં આવશે સમરૂપ. તેનો આકાર હંમેશા સરખો હશે, પરંતુ તેના માપ જુદા જુદા હોઈ શકે. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. સમદ્વિબાજુ અને સમબાજુ. તો કોઈ પણ માપથી તમે કયો ત્રિકોણ દોરો તો હંમેશા તેનો આકાર સરખો થાય. જો સમદ્વિબાજુ ત્રિકોણ જે છે એમાં બે બાજુ સરખી હોય, ત્રીજી બાજુ વિશે કંઈ જ ના કહી શકાય. ધારો કે મેં આ બે બાજુ સરખી લીધી અને આ ત્રીજી બાજુ આવી લીધી, બાકી બે બાજુ સરખી લીધી અને ત્રીજી બાજુ આ લીધી, તો આ બંને ત્રિકોણ સમબાજુ અને સમદ્વિબાજુ છે, પરંતુ એના આકાર સરખા નથી. તો આપણો જવાબ આવશે સમબાજુ. બધા સમબાજુ ત્રિકોણ જેની ત્રણે ત્રણ બાજુઓ સરખી છે તે કોઈ પણ માપના દોરો તેનો આકાર હંમેશા સરખો જ થશે. તો સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ છે. ચોથી ખાલી જગ્યા, જો બે ખાલી જગ્યા એકમાં છે, બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ થાય. તો આપણે જોયું કે જ્યારે બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન થવા જોઈએ, ખૂણાઓના માપ સરખા થવા જોઈએ અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, તો બીજી ખાલી જગ્યામાં આવશે સમપ્રમાણમાં હોય તો તે સમાન સંખ્યાવાળી બાજુ, એટલે કે પંચકોણ હોય, ષટકોણ હોય, ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, તો તે બે બહુકોણો સમરૂપ થાય. પ્રશ્ન 2, નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. એમાં પહેલું સમરૂપ આકૃતિઓ. એવા બે ઉદાહરણ આપો કે જે હંમેશા આકૃતિઓ સમરૂપ જ બને. તો આ પ્રકરણમાં આપણે એવા 3 ઉદાહરણ જોયા. બે વર્તુળો, બે ચોરસ અથવા બે સમબાજુ ત્રિકોણો. આ આકૃતિઓ હંમેશા સમરૂપ થાય જ. તો આમાંથી કોઈ પણ બે આપણે લખી શકીએ. તો આપણે લખ્યું બે વર્તુળો અને બે ચોરસ. હવે બીજામાં એવા ઉદાહરણ આપવાના છે કે જે આકૃતિઓ સમરૂપ ન હોય. તો આપણે એવું લઈ શકીએ, એક ત્રિકોણ અને એક ચોરસ, એક વર્તુળ અને એક ચતુષ્કોણ. તો આકૃતિઓ ક્યારેય સમરૂપ નહીં થાય. લખી લઈએ. તો આ થયા એવી બે આકૃતિઓ કે જે સમરૂપ ન હોય તેના ઉદાહરણ. હવે જોઈએ આપણે પ્રશ્ન 3. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. તો અહીંયા બે ચતુષ્કોણ દોરેલા છે, ચતુષ્કોણ PQRS અને ચતુષ્કોણ ABCD. પહેલી નજરે એવું થાય કે હા, આની બાજુ 1.5 છે બધી જ અને આની 3 સેન્ટીમીટર છે, માટે આના કરતાં બમણી છે એટલે ગુણોત્તર સરખો થવાનો તો છે. પરંતુ ધ્યાનથી જુઓ, અનુરૂપ ખૂણાઓ સમાન નથી. પહેલો ચતુષ્કોણ જે PQRS છે તે સમબાજુ છે, તેના ખૂણા કાટખૂણા નથી. જ્યારે બીજો ચતુષ્કોણ ABCD છે તે ચોરસ છે, તેના ચારે ચાર ખૂણા કાટખૂણા છે તેવું બતાવેલું છે. તો કદી એક સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ સમરૂપ આકૃતિઓ બને નહીં, માટે આપેલા ચતુષ્કોણો સમરૂપ નથી. આપણે લખી શકીએ કે આપેલા ચતુષ્કોણો સમરૂપ નથી કારણ કે અનુરૂપ ખૂણાઓ સમાન નથી. તો અહીંયા આપણો સ્વાધ્યાય 6.1
પૂર્ણ થાય છે. તો મિત્રો આપણે બે બહુકોણ સમરૂપ ક્યારે કહેવાય તેની બે શરતો જોઈ, બાજુઓ માટેની અને ખૂણાઓ માટેની. તે પરથી આપણે ત્રિકોણની સમરૂપતા મેળવી શકીએ. તો તમને યાદ હશે કે ત્રિકોણ પણ એક બહુકોણ છે. તો આપણે સમરૂપતા માટેની બહુકોણની જે બે શરત છે તે શરત ત્રિકોણ માટે લઈ શકીએ. તો ત્રિકોણની સમરૂપતા માટેની બે શરતો છે. બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર પણ સમાન હોય અથવા તો બાજુઓ સમપ્રમાણમાં હોય. તો આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. દાખલા તરીકે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફમાં ખૂણો એ બરાબર ખૂણો ડી. જુઓ બંને ત્રિકોણનું પહેલું શિરોબિંદુ સરખું છે. વચ્ચેના શિરોબિંદુ બી અને ઈ આ બંને ખૂણા સરખા છે અને છેલ્લું ખૂણો સી અને ખૂણો એફ સરખો છે. જરૂરી નથી કે આ રીતે સંગતતા લેવી, બીજી પણ કોઈ સંગતતા લઈ શકાય, પરંતુ જો જુદી સંગતતા હોય તો બે ત્રિકોણો સમરૂપ કરતી વખતે તે જ ક્રમમાં શિરોબિંદુઓ લખવા પડે. ઓકે, અને બીજી શરત છે એબી છેદમાં ડી, અનુરૂપ બાજુઓ જ લેવાની. એ બી પેલું બીજું શિરોબિંદુ, તો બીજા ત્રિકોણનું પણ પહેલું બીજું, છેદમાં ડી બરાબર બીસી છેદમાં ઈએફ બરાબર એસી છેદમાં ડીએફ. તમે એસી ની જગ્યાએ સીએ પણ લખી શકો. તમે જાણો છો કે કોઈ પણ રેખાખંડ કોઈ પણ છેડેથી માપો બંને અંતર સરખા જ થાય. તો જો આ બે શરતો આપણી ફૂલફિલ થતી હોય તો આપેલા બંને ત્રિકોણો સમરૂપ છે. તમે જાણો છો કે આ જે નિશાની છે તે સમરૂપની નિશાની છે. આપણી એકરૂપની નિશાની આવી હતી, બરાબરની નિશાની ઉપર આ કરતા હતા. બે ત્રિકોણો એકરૂપ હોય તો આ નિશાની કરતા નીચેથી બરાબરની નિશાની નીકળી જાય તો જે બાકી રહ્યો સંકેત તે આપણો સમરૂપ માટેનો સંકેત છે. હવે જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, બાજુઓ વિશે આપણે જાણતા નથી, તો તે ત્રિકોણો સમકોણિક ત્રિકોણો કહેવાય. પ્રખ્યાત ગ્રીક ગણિતજ્ઞ થેલ્સે આવા બે સમકોણિક ત્રિકોણો વિશે અગત્યનું એક પરિણામ આપ્યું અને તે પરિણામ આપણે પ્રમેય 6.1 જોઈશું અને તેને સાબિત પણ કરીશું. પણ એવું માનવામાં આવે છે કે તેના માટે તેણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પરિણામનો ઉપયોગ કર્યો હતો. તો હવે તે પરિણામ છે તે થેલ્સના પ્રમેય તરીકે પણ જાણીતું છે. તો આપણે જે પ્રમેય 6.1 લઈશું તે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પણ કહેવાય છે અને થેલ્સનું પ્રમેય પણ કહેવાય છે. તો હવે આપણે જોઈએ પ્રમેય 6.1. પ્રમેય 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો અહીંયા આપણને એક ત્રિકોણ આપેલો છે અને તેની કોઈ પણ એક બાજુને સમાંતર રેખા દોરવાની છે જે બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી લઈએ. તો અહીંયા આપણે ત્રિકોણ લીધો એબીસી. જો ધ્યાનથી જુઓ, આકૃતિ પરફેક્ટ દોરતા આવડશે તો તેના પરથી આખા પ્રમેયની સાબિતી બહુ સહેલાઈથી યાદ રહી જશે. ત્રિકોણ એબીસી દોર્યો અને બીસી ને સમાંતર એક રેખા દોરી જે એબી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે. આટલું આપણને આપેલું છે. આપણે સાબિત કરવાનું છે ડી અને એ બિંદુ એબી અને એસી પર મળ્યા તો એબી નું બે ટુકડામાં વિભાજન થયું, એડી અને ડીબી. તે જ રીતે એસી પર તમે ઈ બિંદુ મૂક્યું તો એસી નું પણ બે ટુકડા થયા, એઈ અને ઈસી. તો આ સમપ્રમાણમાં છે એમ આપણે સાબિત કરવાનું છે. એટલે કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. તો સાબિતીની શરૂઆતમાં આપણને જે આપેલું છે તે આપણે લખીશું કે અહીં આપેલું છે કે ત્રિકોણ એબીસી ની બાજુ, જો આકૃતિ તમે આ દોરેલી જ છે તેના પર નજર કરો અને યાદ રાખો. ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે.
તો આ રીતે આપણે જે આપેલું છે તેનાથી સાબિતીની શરૂઆત કરીશું. હવે જે સાબિત કરવાનું છે તે લખી લઈએ. તો આપણે સાબિત કરવાનું છે કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. વારાફરતી ટુકડા લેવાના છે. જો હું ફરી બતાવું છું તમને. AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. આ રીતે ગુણોત્તર લેવાનો છે. જે બંને ગુણોત્તર સમાન થાય છે તે આપણે સાબિત કરવાનું છે. હવે આપણે શું કરીશું? સૌથી પહેલા BE અને CD ને જોડીશું. ચાલો આકૃતિમાં આપણે જોડી દઈએ. તો જુઓ, અહીંયા આપણે BE અને CD ને જોડ્યા આકૃતિમાં, તો તે આપણે લખી પણ લઈએ. તો આપણે લખી દીધું BE અને CD જોડો. હવે બીજું કામ આપણે કરવાનું છે કે એક DM વેધ દોરવાનો છે અને બીજો EN વેધ દોરવાનો છે. તો આકૃતિમાં જુઓ, હું હવે વેધ દોરું છું. તો ધ્યાનથી જુઓ, આપણે EN AD બાજુ પર લંબ દોર્યો અને DM AC બાજુ પર લંબ દોર્યો અને તે લખી પણ લીધું કે EN લંબ AB અને DM લંબ AC દોરો. તો ધ્યાનથી જુઓ, સાબિતીની શરૂઆત આપણે શાનાથી કરી? જે આપેલું હતું તેનાથી, કે ત્રિકોણ ABC ની એક બાજુ BC ને સમાંતર રેખા દોરો, જે બાકીની બે બાજુ એટલે કે AB ને D માં અને AC ને E માં છેદે. સાબિત શું કરવાનું છે? AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. આ થઈ ગયું, આપેલું છે અને જે સાબિત કરવાનું છે તે લખાઈ ગયું. હવે સાબિતીની શરૂઆત કઈ રીતે કરી? BE જોડ્યા અને CD જોડ્યા. નીચેના ભાગમાં એક ચોકડી પડી, BE અને CD જોડ્યા. પછી શું કર્યું? બે વેધ દોર્યા, બે લંબ દોર્યા. કયા દોર્યા? EN લંબ AB અને DM લંબ AC. જે આકૃતિમાં પણ દોર્યા અને લખી પણ લીધું. આટલું જો તમે બરાબર સમજીને કરી લો તો હવે બાકીની આખી સાબિતી બહુ સરળ છે. હવે આપણે શું કરીએ છીએ? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું. તમે જાણો છો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચાલો લખી લઈએ. સૂત્ર લખ્યા પછી હવે આ સૂત્રમાં આપણે 4 વખત કિંમત મૂકવાની છે. એટલે કે જુદા જુદા 4 ત્રિકોણોના ક્ષેત્રફળ આપણે હવે આગળ સાબિતીમાં મેળવવાના છે. હવે તે કયા કયા ત્રિકોણના છે તે શાંતિથી સમજીએ. સૌથી પહેલા ઉપરનો જે ટબુકડો ત્રિકોણ તમને દેખાય છે આકૃતિમાં, ત્રિકોણ ADE, તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે. ધોરણ 9માં આપણે શીખી ગયા કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ આખું ન લખીએ અને તેના બદલે આપણે માત્ર લખીએ ADE. તો આનો અર્થ એ થયો કે આ સંકેત છે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર, આવો અર્થ થાય એનો. તો ચાલો, ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 આપણો પાયો થશે AD. પાયો કયો લેવાનો છે? AD. કઈ રીતે ખબર પડશે AD? આપણે એના પર EN વેધ છે તો આપણે આ રીતે યાદ રાખીશું. આપણે જે સાબિત કરવાનું છે તેનો આપણો પહેલો ગુણોત્તર છે AD. તો આપણે પહેલો ત્રિકોણ લેવાનો છે ADE. તો તેનો પાયો આપણે લઈશું 1/2 ગુણ્યા AD. પછી બીજા ત્રિકોણ વખતે પાયો લઈશું એની નીચેનો DB, ત્રીજા વખતે AE અને ચોથા વખતે EC. તો 1/2 ગુણ્યા AD ગુણ્યા વેધ. તો આપણો પહેલો વેધ કયો છે? EN વેધ દોર્યો છે પહેલો. તો અહીંયા આપણે લખીશું વેધ EN. હવે જો સમજીએ, ત્રિકોણ ADE જે ઉપરનો નાનો ત્રિકોણ છે એના પર પાયો છે AD અને વેધ છે EN. તો ADE નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. હવે ધ્યાનથી જુઓ, બીજો ત્રિકોણ આપણે કયો લેવાનો છે? તો બીજો ત્રિકોણ ABCD માં A પછી શું આવે? B. તો BDE. ADE પછી કયો ત્રિકોણ લેવાનો? BDE. તેમાં કિંમત મૂકીએ બરાબર 1/2 ગુણ્યા. હવે AD લેવાઈ ગયું. હવે કોનો વારો આવ્યો પાયો લેવાનો? DB. જે સાબિત કરવાનું છે તેમાંથી જ લેવાનું DB.
અને વેધ તેનો તેજ EN. તો આ નીચેનો એક ત્રિકોણ મળ્યો, ત્રિકોણ BDE. હવે જે બે આ કિંમતો આપણે મૂકી તેનો ગુણોત્તર લેવાનો છે. એટલે કે આપણે લખીશું ADE છેદમાં BDE. ઉપરથી જોઈને જ ગુણોત્તરની કિંમત મૂકીએ, 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. ADE ની કિંમત મૂકી છેદમાં 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. તો હવે 1/2 કેન્સલ થઈ ગયા, EN પણ કેન્સલ થઈ ગયા. શું વધ્યું? AD છેદમાં DB. તો આને આપણે કહીશું પરિણામ 1. ચાલો શાંતિથી જુઓ શું કર્યું. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું, પછી કયો ત્રિકોણ લીધો? ઉપરનો નાનો ત્રિકોણ દેખાય જ છે તમને, ADE. ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2. પાયો પસંદ કર્યો, જે સાબિત કરવાનું છે એમાં પહેલું જ AD ગુણ્યા પહેલો જ વેધ EN. પછી બીજો ત્રિકોણ BDE લીધો, ADE. ABCD માં A પછી B આવે તો બીજો ત્રિકોણ આપણે લઈશું BDE બરાબર 1/2 ગુણ્યા હવે પાયો નીચેનો DB ગુણ્યા વેધ તેનો તેજ EN. હવે તે બંનેનો ગુણોત્તર લીધો, પરિણામે 1/2 પણ કેન્સલ થયા, EN વેધ સમાન હતો તે પણ કેન્સલ થયો. આપણને મળ્યું AD છેદમાં DB. જે વધ્યું તે આપણું પરિણામ 1. ચાલો આગળ વધીએ. ફરી પાછું ત્રીજો જે ત્રિકોણ લેવાનું છે ક્ષેત્રફળ તે રિપીટ કરવાનો છે. આપણે પહેલો જે ADE લીધેલો ને તે જ ફરીથી લેવાનો છે. એટલે કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર ફરી પાછું 1/2 ગુણ્યા, આ વખતે આપણે પાયો કયો લઈશું? AE નો વારો છે ત્રીજી વખત, એટલે કે AE ગુણ્યા બીજો વેધ. બીજો કયો વેધ આપણે લીધો છે? DM. તો અહીંયા આપણે લઈશું ગુણ્યા DM. ચાલો તો ફરીથી ADE નું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે જે ચોથું લેવાનું છે તે છે ABCD માં A પછી B આવી ગયો, હવે લેવાનો CDE. પહેલી વાર લીધા ADE BDE, બીજી વાર લઈશું ADE CDE. હવે લઈશું 1/2 ગુણ્યા પાયો આવશે હવે બાકી રહ્યો તે છેલ્લો ગુણોત્તરનો આપણો EC છેદમાં છે તે, એટલે કે પાયો થશે EC અને વેધ આપણે રિપીટ કરવાનો છે DM નો DM. ચાલો હવે આ બંનેનો ફરીથી ગુણોત્તર લઈએ, ADE છેદમાં CDE બરાબર કિંમત મૂકીએ ઉપરથી 1/2 ગુણ્યા A ગુણ્યા DM છેદમાં 1/2 ગુણ્યા EC છેદમાં ગુણ્યા DM. 1/2 કેન્સલ, DM કેન્સલ. શું વધ્યું? AE છેદમાં EC. તો આ થયું આપણું પરિણામ 2. હવે તમે ધ્યાનથી જુઓ, પહેલા પરિણામમાં જે ગુણોત્તર લીધો તે ADE અને BDE નો લીધો. બીજું પરિણામ મેળવવા માટે જે ગુણોત્તર લીધો તે ADE અને CDE લીધો. પરિણામે જે આપણને જમણી બાજુ મળ્યું AD છેદમાં DB અને AE છેદમાં EC, જો આ બંને સમાન આપણે સાબિત કરી દઈએ તો આપણો પ્રમેય પૂરો થઈ જાય. તો બંનેને સરખું બતાવવું હોય તો આપણી ડાબી બાજુમાં અંશ તો સરખો જ છે, ADE બંનેમાં છે, છેદમાં BDE છે અને આના છેદમાં CDE છે બીજા પરિણામમાં. તો તે બંને જો સરખું કરીએ તો આપોઆપ પ્રમેય સાબિત થઈ જાય. તો તે સરખું કરવા માટે આપણે શું કરીએ જુઓ. આ આકૃતિ મેં તમને માત્ર સમજાવવા માટે દોરી છે. આકૃતિ તમે જોશો કે આપણી પ્રમેયની જે આકૃતિ છે તેનો નીચેનો ભાગ છે. ધોરણ 9માં આપણે શીખેલા કે બે ત્રિકોણો જો એક જ પાયા પર આવેલા હોય અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો તેનું ક્ષેત્રફળ હંમેશા સમાન થાય. તો અહીંયા ધ્યાનથી જુઓ, હું બતાવું છું ગ્રીન પેનથી. આ D પાયો કોમન છે અને આ રીતે ઊંધા બે ત્રિકોણો લટકે છે, BDE આ એક ત્રિકોણ અને CDE આ બીજો ત્રિકોણ. બંનેનો પાયો DE સમાન છે અને BC અને DE સમાંતર છે એવું આપણે આપેલું જ છે.
પ્રમેયમાં. તો આ બંને સમાંતર રેખાઓની વચ્ચે અને સમાન પાયા પર આવેલા હોવાથી આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા થાય. તો આપણે પહેલા લખી લેવું પડે. શું લખીશું? કયા બે ત્રિકોણ લેવાના છે? તો આપણે પહેલું ને બીજું જે પરિણામ મેળવ્યા તેના છેદ. પહેલા પરિણામનો છેદ શું છે? ત્રિકોણ BDE, એટલે કે ત્રિકોણ BDE. અને બીજા પરિણામનો ત્રિકોણ CDE. તો આ બંનેમાં તમે જોઈ શકો છો કે BDE અને CDE માં D જે છે તે બંનેમાં કોમન છે. દર વખતે આકૃતિ દોરવાની જરૂર નહીં પડે, આ સમજાવવા માટે મેં દોરેલી. તો D બંનેમાં કોમન છે, તો પાયો D જ બનવાનો છે. તો આપણે લખી શકીએ કે માં એક જ પાયા DE પર મને લાગે છે માં શબ્દની આમાં જરૂર નથી. આપણે લખીશું, વાક્ય રચના થશે ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE. અલ્પવિરામ કરી દઈએ. એક જ પાયા DE પર. ઓકે, એક જ પાયા DE પર આવેલા છે. અને બીજી શરત શું છે? અને આકૃતિમાં જુઓ કઈ સમાંતર છે રેખાઓ? સમાંતર રેખાઓની જોડ કઈ છે? BC અને DE. અને સમાંતર રેખાઓની જોડ BC અને DE વચ્ચે આવેલા છે. પરીક્ષામાં આકૃતિ દોરવાની જરૂર નથી, મેં તમને સમજાવવા દોરી છે. આપણી મૂળ આકૃતિનો નીચેનો ભાગ છે. આ છે બે વાક્ય આપણે લખ્યા ને, તે જ યાદ રાખવામાં જરા બધાને તકલીફ પડે છે, તો સમજી લો. પહેલા પરિણામનો છેદ ત્રિકોણ BDE, બીજા પરિણામનો છેદ ત્રિકોણ CDE. ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એક જ પાયા DE પર. તમે ED લખો કે DE લખો, બંને સેમ છે. એક જ પાયા DE પર અને સમાંતર રેખાઓની જોડ BC અને DE વચ્ચે આવેલા છે. તો આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થાય. તો આપણે હવે આકૃતિ કાઢી અને તે લખી લઈએ. તેથી BDE બરાબર CDE. આ થશે આપણું પરિણામ 3. તો હવે છેદ પણ આપણે સરખા બતાવી દીધા. તો આપણે લખી શકીએ કે માટે 1, 2 અને 3 પરથી ડાબી બાજુ સરખી થઈ ગઈ, તો જમણી પણ સરખી થાય. પહેલા ને બીજા પરિણામની જમણી બાજુ શું છે? AD છેદમાં DB બરાબર AE છેદમાં EC, જે આપણે સાબિત કરવું છે. તો અહીંયા આપણું પ્રમેયની સાબિતી પૂર્ણ થાય છે. ઇતિ સિદ્ધમ. એનો અર્થ એ થયો કે આપણે જે જોઈતું તો તે આપણે મેળવી લીધું. તો આ આપણું ત્રિકોણનો પહેલો પ્રમેય છે. ઘણો અગત્યનો પ્રમેય છે. બહુ સારી રીતે આ પ્રમેય આપણે તૈયાર કરવાનો છે અને પૂરેપૂરો યાદ રાખવાનો છે. કેટલીક વખત સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, આ રીતે પૂછે છે. તો આપણને એની પ્રતિજ્ઞા પણ લખતા આવડવી જોઈએ અને સાબિતી આકૃતિ પરથી આપતા પણ આવડવી જોઈએ. તો 2, 3, 4 જેટલી વખત લખવું પડે તેટલી વાર લખી અને આ પ્રમેય બરાબર તૈયાર કરવાનો છે. હવે આ જે પ્રમેય આપણે શીખ્યા તેનું પ્રતીપ સાચું છે કે નહીં? તો તેનું પ્રતીપ પણ સાચું છે. એટલે કે જો આપણને ગુણોત્તર સરખો આપ્યો હોય કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC, આ ગુણોત્તર જો આપ્યો હોય તો આપણે કહી શકીએ કે DE અને BC સમાંતર છે. તો આનો પ્રતીપ પરિણામ પણ સાચું છે. આ પરિણામનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 6.2 ના દાખલા ગણીશું આના પછીના વિડીયોમાં.